પશુપાલન વિભાગે ઊંઘમાં હોય તેવા હાલ છે। પેટલાદના ચાંગા ગામમાં અંદાજિત 25 લાખની કિંમતે નવું પશુ દવાખાનું બનાવવામાં આવ્યું। પશુ દવાખાનું 1 વર્ષથી તૈયાર થઈ ગયું હોવા છતાં હજુ સુધી લોકાર્પણ નથી કરવામાં આવ્યું। દવાખાનું શરૂ ન થતા પશુપાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ગાય ભેંસ ઘોડાને સારવારની જરૂર હોય ત્યારે પશુપાલકોને કોઈ વિકલ્પ નથી મળતો। હાલ દવાખાનું ક્યારે શરૂ થશે તેની પશુપાલકો રાહ જોઈ રહ્યા છે। के दिवसे जो उद्घाटन नहीं थाय ત્યાં સુધી અમારા પશુઓને કંઈક તકલીફ થાય તો તાત્કાલિક અમારે અત્યારે જવું કઈ પહેલો પ્રશ્ન તો એ જ છે। હવે જો ઉદ્ઘાટન થઈ જાય એની કાર્યવાહી બધી પૂરી થાય તો અમારા પશુઓને નાનો વાછરડોને અમારે એની સારવાર વ્યવસ્થિત મળી રહે। પશુપાલન વિભાગ દ્વારા ચાંગા પાસે એક પશુ દવાખાનું બનાવવામાં આવ્યું। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ લાખો રૂપિયાના ખર્ચ પછી પણ આ દવાખાનાનો ઉપયોગ પશુપાલકો કરી શકતા નથી, કારણ કે લાંબા સમયથી તૈયાર થયેલ દવાખાનાનું લોકાર્પણ નથી થયું। કયા પ્રકારની મુશ્કેલી પશુપાલકોને પડી રહી છે, આપણી સાથે એક અશ્વપાલક જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। કાકા, આપનું નામ શું છે? અરવિંદભાઈ ચંદુભાઈ। આ દવાખાનાનું લોકાર્પણ નહીં થતું, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલીની જરૂર છે, તો મુશ્કેલી બહુ પડે। શું બની જાય તો શું થાય? બની જાય તો અમારે એટલી સવલત થઈ જાય। અચ્છા, કેટલા ઘોડા તમારી પાસે? 4। અચ્છા, તો જ્યારે બીમાર થાય ત્યારે શું કરો છો? અમારે બહારથી દવાઓ લાવવી પડે ને એ કરવું પડે, ગાડીઓ કરીને। એ ગ્રામ્ય લેવલે પશુપાલકોને તકલીફમાં સામાન્ય રોગોની તકલીફો પડે છે, પરંતુ અહીંયા બીજી પણ સંસ્થાઓ હોવાથી એટલું બધું ઇમરજન્સી કેસ હોય તો સોલ્વ થઈ શકે છે અને બીજી સારવાર પણ એમના ફોન દ્વારા પણ ઘરે અવેલેબલ કરી શકીએ છીએ। કેટલા વર્ષથી બની છે હોસ્પિટલ અને કેટલો ખર્ચો થયો હશે? લગભગ 2.5-3 વર્ષથી કામકાજ ચાલુ છે। પહેલા જૂનું મકાન હતું, એના જમીન દોસ્ત કર્યું અને એના ઉપર આ નવી હોસ્પિટલ બની, એટલે લગભગ 21 થી 25 લાખ વચ્ચેનો અંદાજિત ખર્ચો થયો છે। આ ઉદ્ઘાટન કેમ નથી થતું? બસ ઉદ્ઘાટન હવે આ કામગીરી ચાલુ હતી અત્યાર સુધી, પરંતુ હવે લગભગ કામગીરી પૂરી થઈ ગઈ છે।